big forest. Many birds and animals live in it. Very good. In the forest, in one big tree, sparrow's family lives on the big tree. Very good. All the birds are very lying, very cheering, and very happily in this forest. વાંધો નહીં, ગમે કોઈ પણ બેમાં તો ગુજરાતી ગુજરાતીમાં બોલો, કંઈ વાંધો નહીં. આ સુંદર મજાના પક્ષીઓ છે એ કલરવ કરતા હતા, ત્યાં તો એક શિકારીની નજર એના ઉપર પડી. સરસ. શિકારી થોડો નજીક આવે. સરસ, ચલો શિકારી નજીક આવ્યો. ત્યારબાદ The hunter was try to fell down them. The sparrow family afraid of hunter. Little and bite the leg of the hunter. Hunter is very strong. He didn't beat anything. Now he think that I must catch all the birds. વેરી ગુડ. Hunter throw with arrow. સરસ, સ્પેરો સેવ હર ચાઇલ્ડ. ઓકે, બાય. There was a small one in ground and he bite the hunter. ઉલટું થયું, ઉલટું થયું, શું થયું? ગુજરાતીમાં લઈ લો, કંઈ વાંધો નહીં. નાની કીડીએ હંટરના પગમાં ચપકો ભર્યો. સરસ, નાની કીડીએ હન્ટરના પગમાં ચટકો ભર્યો. સરસ, હન્ટર નિશાન ચૂકી ગયો. પછી સરસ, સ્પેરો બચી ગઈ. મોરલ ઓફ ધ સ્ટોરી જાવી ગયો. ના, બીજું કંઈ લઈ લો, બીજું આગળ વધો, કંઈ જ વાંધો નહીં. પછી ત્યાં એક કાગડો હતો. તે ઉડીને તળાવમાં પાણી. Again, three sparrows live happily together, and one bird also live together. It is a crow. સરસ. એ જંગલમાં માણસો ઝાડ કાપવા માટે પહોંચી ગયા. સોરી, શું કહ્યું? એ જંગલમાં અમુક માણસો ઝાડ કાપવા માટે પહોંચી ગયા. સરસ. ચેન્જ. Sparrows were very thirsty, so he went to a lake. સરસ. All birds gathered and tried to stop that old man. વાંધો નહીં, ગુજરાતીમાં બોલી દો. Some birds went to bird school. બર્ડ સ્કૂલ. ઓકે, સરસ, ચાલો બર્ડ સ્કૂલ બનાવી દીધી ભાઈએ. પછી બર્ડ સ્કૂલમાં શું હતું? There was a parrot as a teacher. સરસ, ચાલો. તે ધીમે ધીમે શીખવતો. સરસ, સ્પેરો બહુ સારી રીતે રમાડી પણ શકતા હતા. એવું છે. ઈગલ એ જંગલનો ડીપીઓ હતો. The sparrows and all the birds learned music and dancing. They all live happily. સરસ, ચાલો એક ભાઈ રહી ગયું. પછી